જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ. સવારના બધાયની ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. આજમાં તો જો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા એટલે વાગી ગયા છે 9:30 ને ગુલાબ મને બહુ ગમે છે. અને આપણે જાય છે શાકભાજી ઉતારવા વાડીમાં. અને કાલમાં તો ફેમિલી છે ને આપણે બહુ દોડમ દોડી થઈ ગઈ હતી. આગાહી જ આજની હતી ત્યાં કાલમાં વરસાદ આવી ગયો. પછી કાલ આપણે ઘઉં કાઢ્યા અને કેવી રીતના કાઢીને લઈને આવ્યા એ કાંઈ બ્લોગ શૂટ લીધો નહીં. એમાં એવું છે કે ધૂળની ડમરી જેવી સડી ગઈ હતી. આપણે આવી ગયા હતા વહી ગયું ત્યાં ધૂળની ડમરી જેવી સડી. આપણે ઘઉં ભરતા થયા તો પછી છે ને ટેલર ભરીને ઘરે બી આવ્યા ને ત્યારે બ્લોગ લીધો. અને આમાં જો હજી પાણી ભર્યું છે બેનું. અહીંયા હશે ને ચાલુ વરસાદે ઢાંક્યું. આ બધું ભરવાનું હતું, સાણા ઢાંકી દીધા. અને કમોસમી એટલે કમોસમી વરસાદ કહેવાય. ઉછન પપ્પા જો રવિયા ઉતારવા માંડ્યા છે અતારમાં. જય માતાજી, જય મંગલ બધાને. આપણે રવિયા ઉતારવા અને ડોલું આપણા હાથમાં છે. આલ્યો ડોલું મંડો ઉતારવા. તો ચાલો હવે આપણે ફટાફટ ઉતારવા માંડીએ. કાલ તો અંધારે પછી 8:30 તો હું રીંગણા તોડવા આવી હતી. કાં રસોઈ એક રોટલો તાવડીમાં નાખ્યો તન્વિશાએ. ત્યાં તો પવન એટલો આવ્યો ને આપણે વહીએ ગયા હતા ભરવા ઘઉં કે એ ઘર ભેતા થઈ જાય. પણ તો એ વરસાદે બે કનડ્યા. પણ હવે ચાલો ફેમિલી ફટાફટ પહેલાં રવિયા ઉતારી લઈએ. બાકી ફેમિલી કાલમાં તો છે ને બ્લોગે ક્યારે અપલોડ છો હોય કાંઈ નક્કી નહીં. એમાં એવું છે કે આપણે અપલોડ કર્યો તો એટલે કે 8:30 તો આપણે ઘઉંની લારી ભરીને આવ્યા હતા વાડીમાંથી. તો આપણે છે ને અપલોડ કરવા નાખી દીધો ફેમિલી. પણ અપલોડ નેટવર્કના હિસાબે આપણે છે ને બહાર ઊભું રહેવું પડે ત્યારે અપલોડ થાય. તો આપણે કંઈ વરસાદ શરૂ હતો તો બહાર નહોતા ઊભા રહ્યા. તો ક્યારે અપલોડ થયો હોય કોને ખબર. રાતે પછી તો 10 વાગે હુતા તે આરામ થઈ ગઈ. ત્યારે 10 વાગે છે ને 22 અપલોડ થયો તો પછી કાંઈ અપલોડ થયો નહોતો. અને પછી મેકીને સૂઈ ગયા હતા. ક્યારે અપલોડ થયો હોય કોને ખબર. કાં તો એવું છે ફેમિલી. અને નહીંતર અપલોડ કરવા તો આપણે સાંજે જ નાખી દીધો. એક મોડું થઈ ગયું હતું આજે. અને આજે પાછો આજ તો લાઇટ નથી હા કાલુની. હવે જે થાય એ ખરી. તો એવું છે ફેમિલી. અને કાલ તો એવી ધોળામાં ધોળી થઈ ગઈ હતી ને એની વાત જ નહીં કરવાની. આપણે જે ઓલી વાડીએ તો આટો મારવા જવાનું જ છે. તો આટો મારી આવીએ ત્યાં પછી પહેલાં અહીંયા શાકભાજી ઉતારી લઈએ. બાકી ફેમિલી શેઠે પહોંચી ગયા છે કાં. અને હવે છે ને આપણે રવિયા ઉતારવાના છે. પણ જુઓ આવી રીતના છે. ઉછન પપ્પાએ ડોલ ભરી છે. આમાં રીંગણીમાં એવું હોય કે એક વારે ઓછા આવે કાં અને એક વારે વધારે આવે તો કાંટા બેસી જાય બહુ. જુઓ તો આપણે છે ને જો ઉછન પપ્પાને કાંટાઈ બેસી ગયા. હાલો ત્યારે હું ફટાફટ ઉતરાવા લાગી. નહીંતર આમાં છે ને વ્લોગ બનાવવા રહી ત્યાં ઉછન પપ્પા 2 ડોલું ભરી લઈ ગયા. અને આપણે બનાવવો એ પડે આપણો. તો ચાલો ફેમિલી આજકાલે આવી રીતનું છે બધું કાં. પણ આજકાલે છે ને ગારો ગારો રવિયા બહુ છાશે. આમ આવી રીતનું હોય કે નહીં. તો આમાં કાંઈ બતાય નહીં. જુઓ આમ કરીને ત્યારે બતાય કાં. તો જો આમ ગારો ગારો છાશે રવિયા. ફટાફટ તોડ લઈએ. કેટલા રીંગણ આવે તો ઉછન પપ્પાએ જો ડોલ ભરી લીધી 2, 1 નહીં. જો આમ આપણે કેમેરા આજકાલે હળો આવી ગયો છે કાં. જો આમ જો આખી રીંગણી હલાવવી પડે. તોડલી થાય નહીં તોડવાના છે, ઉતારવાના છે. ગારો ગારો થઈ ગયા છે પર પવનના. એક ડોલ જો અહીંયા પડી છે, એક ડોલ ભરેલી. ચાલો ફેમિલી રવિયા ઉતારવાના હતા એટલે ઉતારી લીધા ફર્સ્ટ ક્લાસ. અને હવે છે ને કાલમાં જે કેળું ને બેળું ભાંગી ગયું છે ને એ નેરે નાખવા જાય છે ભારુડા. અને જો એવું છે. અને અહીંયા જો થોડોક વરસાદ થયો ને ત્યાં ઘાસ જવો કેવું મસ્ત મજાનું થઈ ગયું છે, સરસ મજાનું. હે તો અને આપણે જાહેર થઈ જાય હવે કાં થઈ જાય. પણ જો આપણે ગાય માતાઓ છે ને ફરતી આટા જ મારતા હોય. અને ક્યારે સૂક પડે ક્યારે ઘૂસી જાય કાંઈ નક્કી નહીં કાં. તો એવું છે ફેમિલીને. હવે ફટાફટ જો નાખ્યા આવે ભારુડા. લારી ઠલવીને જો ભારુડા બી એવા છે નેરે ઠલવવા ગયા હતા. અને આપણે હાવ ભૂલાઈ ગયું છે. કાલમાં તો છે ને પેલું નોરતું હતું
તો નોરતાની બધાને હાર્દિક શુભકામના દેતાય ભૂલી ગઈ સૌ ફેમિલી. અને એમાં એવું છે કે આપણે છે ને આપણે કાલમાં છે ને આગાહીની બીકે છે ને હા ભૂલાઈ ગયું આપણને. તો કાલમાં નવરાત્રિ હતી, આપણા મઢે બધું છે ને સાફ સફાઈ કરીને મસ્ત મજાનું કરી નાખ્યું છે માતાજીનું. અને છે ને આપણે આ વાડીનો લુક જવો ફેમિલી. આ વાડીમાં ભીંડો છે ને વળે સડી ગયો છે, આપણે બતાવ્યો નથી કોઈ દિવસ બ્લોગમાં. તો આજે આપણે 10 દિવસનો ભીંડો થઈ ગયો છે કમ્પ્લીટલી. અને આ છે રીંગણીનો રોપ આપણો મસ્ત મજાનો, બહુ સરસ રોપ છે, આપણે ઓરિજિનલ બિયારણ રાખેલું. કહેતા થાય એમાં એટલું કેળું જો હવાર દીનું એ જ કામ લીધું છે. આ પડી ગયું ને શાકભાજી ઉતારી તો જવો ટ્રેક્ટર ભરી લીધું છે. આખું ટ્રેક્ટર ભરીને બધી ગજરાવાળ્યું કેળું પડી ગયું સાંજે વાવાઝોડાને લીધે. તો એવું છે ફેમિલી. તો ચાલો ફેમિલી, હવે છે ને આ બધું નેરે નાખવા જવાનું છે. તો નાખ્યા આવે નેરે. અને એટલી જો કેળું પડી ગયું છે, એટલે ગજરાવાળ્યું પડી ગયું, બહુ નુકસાન છે વાવાઝોડાને લીધે. અને આપણે ટ્રેક્ટર ભરીને જો ઘઉં ને એવું બધું લાવ્યા હતા એ ખાલી કરી નાખ્યું. એટલે આ વાડીમાં છે ને આપણે દૂધીનો વેલો છે, દૂધી જો ફર્સ્ટ ક્લાસ થવા માંડી છે સરસ મજાની. અને લાટ છે, પણ હવે આપણે અંદર જવું નથી. એમ છે કે અંદર જવામાં આપણે છે ને અત્યારનો વ્યૂ જો એકદમ ફર્સ્ટ ક્લાસ. આજે આગાહી છે, હવે જોયું જાય. અને અહીંયા છે ને આપણે વાળા બાંધેલા છે તાર ફેન્સિંગ, એટલે અહીંથી જવું પડે આપણે, એટલે અંદર ગયા નથી. તો ચાલો ફેમિલી ફટાફટ હવે છે ને બીજી વાડીએ જવું છે. તો જોયું જાય હવે હું કામ કરીએ. એક દિવસમાં જો વરસાદ સાટા છાતા હેમર કેટલું લીલું થઈ ગયું, થડિયા વાઢે ને ખેંચાઈ જાય. જો આપણે આ વાડી આવી ગયા છે, શેણા કાઢ્યા ને એ વાડીએ જોવા. અને બીની તુર તો હજી વાઢવાની રહી ગઈ છે. કાલમાં ઓલી ધોકાવીને વૈયા ગયા છે. અને કાલમાં એટલી દોડ થઈ ગઈ છે, એની વાતો નહીં કરવાની. તો કમોસમી વરસાદ હોય ને એટલે બધાને નુકસાન જ હોય ફેમિલી. અને આપણને ખબર જ છે કે ચોમાસાની પાળું છે ને એ વરસાદે નથી લેવા દીધું. તો બધા શિયાળુ પાક વાવ્યો હતો, તો આપણે ઉનાળામાં લેવાનો હોય. તો શિયાળુ પાકે તે બધાને અમુક બિચારા સમયસર ઘર ભેગું કરીએ કે અમુક ન કરીએ. કે આપણે જો શેણા લઈ લીધા, આગાહી હતી ત્યાં, પછી તુરનું ખળું લઈ લીધું, પછી કાલમાં છે ને હજી તો આપણે હલર બારું નીકળ્યું ને, બારું ખેતરની બહાર ગયું છે કા. તો અને પછી ટેલર લઈને ફેરાયું ત્યાં આપણે, પછી ભરવા લાગ્યા બાસકા. હજી તો બે બાસકા ભર્યા હશે. ત્યાં તો વરસાદ ને પવન ને, પેલા તો પવન એટલો આવ્યો ને એની વાત જ નહીં કરવાની. આપણે ખેતરની બહાર છે ને પૂછતું નહોતું કે આપણું ખેતર ક્યાં છે એમ. એટલો પવન આવ્યો ને એને ધૂળની ડમરી એટલી આવી હતી, એની વાત નહીં કરવાની કા, વિટોળાની જેમ. તો એ 1.5 કલાક રહ્યો છે એવો પવન ને એવું કા. તો ચાલો ફેમિલી, અહીંયા આપણે આવ્યા છીએ શાકભાજી ઉતારવા. તો ફટાફટ ઉતારવા માંડી. પેલા ભારો વાઢી લઈએ. ચાલો ફેમિલી, ભારો તો આપણે વાઢી જ નાખી દીધો છે ઓલા શેઠે જ્યાં ગાડી પડી હતી ત્યાં. અને પછી આપણે શાકભાજી ઉતારવાની હતી કા. તો શાકભાજી ઉતારી લીધી છે મસ્ત મજાની. તો શાકભાજી જો મસ્તીની ઉતારી લીધી છે સરસ મજાની. અને હવે છે ને પોટકા બાંધી લઈએ ને પછી જઈએ ઘરે ફેમિલી. તો ચાલો ફેમિલી, આપણે તો ઘરે ક્યારના આવી આવ્યા છે ને અત્યારે વાગી ગયા છે 6:30-7 વાગવા આવ્યા છે. અને જદી આથમી ગયો છે જુઓ. અને કાલે અત્યારે તો છે ને લેફરટ શરૂ હતી. આપણે જ અહીંયા કટર હાલતું હતું. અને એટલો પવન આવતો હતો કાલે. અત્યારે પવન માંડ્યો હતો આવવા ફેમિલી. અને વગા આપણે મહા મુસીબતે બધું ઘરે લાવ્યા. એમાં એવું છે કે એમ હંધાઈ કહેતો હતા કે માવઠાની આગાહી છે, પણ 20 તારીખનું બતાવતા હતા. તો આ તો 19 તારીખે માવઠું આવ્યું અને બધું ધમરોળી નાખ્યા. એટલે કે બધું આપણે છે ને વાડીએ ગયા હતા પણ બતાવ્યું નહોતું. એક વાડીએ છે ને કેળામાં છે ને ઝાડ બધા છે ને ધરાશય અમુક થઈ ગયા. એટલે કે આપણે રસ્તામાં વાંકમાં જ કાતરી હતી છે ને પડી ગઈ આંબલી. અને એવું છે ફેમિલી એટલા કપડાં ધોઈ નાખ્યા છે આપણે. અને હવે છે ને નીરાવ વાઢવા જવું છે. આ બધું છે ને નીરાવો તો વાડી મેં ભરી લીધો અહીંયા ઢાળિયામાં.
અને ઉત્સન પપ્પા છે ને એક જગ્યાએ ગયેલા છે, એટલે કે શું કામ ગયેલા છે એ બતાવું હમણાં. ઉત્સન પપ્પા ગયેલા છે અને આ ઘડીએ બતાવું હવે થોડી જ વારમાં. તો ચાલો ફેમિલીને આપણે માટે જો મસ્ત મજાની દીવાબત્તી આરતીનો ટાઈમ થઈ ગયો છે, નોરતા છે એટલે જો લાઇટું જગે છે અને દીજો હાથમમાં ગયો છે. અને વરસાદ ફેમિલી બધાને કવરાવે છે. આ વર્ષે તો 2 વર્ષ થતો છે ને માવઠા આવે છે, અને આપણે જો ડુંગળી અહીંયા પડી છે ખાવા લાવેલા, તો એ નથી ઢકાણી. સાંજે કેટલુંક ઢાંકવું, ઢાંકી ત્યાં પાછું બધું પવન ઉડાડી નાખે. અને પવન એવો આવ્યો હતો ને તો આ બધા ઝાડવા છે ને એ કાંઈ બતાતું નહોતું, એટલી દમરી સડતી હતી ધૂળની. ફેમિલી આપણે કહેતા હતા હજી જો અહીંયા ઊભા ને તો ઉત્સન પપ્પા ગયા હતા આપણે ભેંસ ભરવા, તો ભેંસ ભરીને આવતા રહેશે. તો બતાવું હું હમણાં. છે ભરીને વહી આવ્યા જો, વહી આવ્યા જંગ જીતીને વહી આવ્યા. એવું છે ફેમિલી. આવશો ને ભેંસ ભરીને વહી આવ્યા છે ઉત્સન પપ્પા, અને આપણે થોડોક નીરાવાથી આવીએ છીએ. ભેંસ ધોવાની છે આપણે. મારા પપ્પા જાય છે ભેંસ. કાલના વિડીયોમાં મસ્ત બતાવશું આપણે કેવી ભેંસ છે. આજ નહીં બતાવી, આજ ખાલી ભરીને આવ્યા એ કઈ છે, તો કાલના વિડીયોમાં બતાવશું ફેમિલી. અને અહીંયા આપણે જ્યાં આપણે ઉકળો છે ને ત્યાં કઠણ છે, એટલે ના કાંઈ ભેંસો ખૂતે નહીં, એટલે ત્યાં જ ઉતારી છે આપણે. પેલા અહીંયા ઉતારતા, અહીંયા ફૂલ ઝાડ છે ને ત્યાં ઉતારતા, અહીંયા ઉતારી છે એવું છે.